સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં હની ટ્રેપનો ફિયાસ્કો। કાપડના વેપારીને કાપવા નીકળેલી ત્રિપુટી જેલના સળિયા ગણતી થઈ। જેતપુર એટલે રંગાટકામનું હબ, પણ અહીં તો એક ટોળકી વેપારીઓને જ ખોટા રંગ લગાડવા નીકળી હતી। ગ્રાહક બનીને દુકાને આવવું, નંબર લેવો અને પછી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ખિસ્સા ખાલી કરાવવા। આ કોઈ બોલિવૂડની ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પણ જેતપુર પોલીસના હાથે ઝડપાયેલી એક ટોળકીનો અસલી ખેલ છે। વાત એમ છે કે જેતપુરની મતવા શેરીમાં એક ભોળા વેપારી કાપડ વેચી રહ્યા હતા। ત્યાં જ મમતા સિંઘ, રમાબા અને મહેબૂબ નામના 3 કલાકારો ગ્રાહક બનીને એન્ટ્રી મારે છે। ખરીદી તો બહાનું હતું, અસલી ટાર્ગેટ તો વેપારીનો મોબાઈલ નંબર હતો। જેવો નંબર મળ્યો કે તરત જ પેલા પ્રેમ ભક્તિના નાટકો બંધ અને ધમકીના ઢોલ વાગવા માંડ્યા। તમે મારો હાથ પકડ્યો છે અને અઘટિત માંગણી કરી છે। આવી ખોટી ધમકી આપીને વેપારી પાસેથી કટકે 20,000 રૂપિયા તો વસૂલી લીધા। પણ કહેવાય છે ને કે લાલચની કોઈ સીમા નથી હોતી। જ્યારે 30,000ની વધુ માંગણી થઈ ત્યારે વેપારીને સમજાયું કે આ તો પ્રીપેડ પ્લાનમાંથી અનલિમિટેડ લૂંટમાં ફેરવાઈ રહ્યું છે। વેપારીએ હિંમત કરી જેતપુર સિટી પોલીસનો સંપર્ક કર્યો। પછી શું? રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શનમાં પીઆઈ એડી પરમારે જાળ બિછાવી। પોલીસે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સોર્સનો એવો ઉપયોગ કર્યો કે પેલા 3 ઠગ ભક્તોને ભાગવાનો મોકો જ ન મળ્યો। પોલીસે 4 મોબાઈલ ફોન, 1 મોટરસાયકલ, રોકડા 11,000 રૂપિયા સાથે મુદ્દામાલ જપ્ત કર્યો। આ કિસ્સો ગંભીર એટલા માટે છે કે આવી ટોળકીઓ વેપારીઓની આબરૂનો ડર બતાવીને લાખો રૂપિયા પડાવી લેતી હોય છે। પણ આ વખતે વેપારી સ્માર્ટ નીકળ્યા અને પોલીસ ફાસ્ટ। જે લોકો બીજાને જેલમાં મોકલવાની ધમકી આપતા હતા તેઓ અત્યારે પોલીસ સ્ટેશનમાં લોકઅપના મેન્યુઅલ વાંચી રહ્યા છે। મમતા સિંઘ, રમાબા અને મહેબૂબની આ ત્રિપુટી હવે બળાત્કારનો ખોટો કેસ તો શું, સાચો ચાનો ઓર્ડર પણ આપી શકે એવી હાલતમાં નથી। પોલીસનું કહેવું છે કે જો બીજા કોઈ વેપારીએ પણ આ સેલ્સમેન જોડે કોઈ વ્યવહાર કર્યો હોય, એટલે કે લૂંટાયા હોય, તો શરમાયા વગર પોલીસ સ્ટેશન પહોંચી જજો। દુકાને આવતા ગ્રાહકને માલ આપજો, પણ મોબાઈલ નંબર આપતા પહેલા જરા ચેક કરી લેજો કે સામે મમતા છે કે માયા।